વડોદરાનો એક યુવક આનો ભોગ બન્યો અને સાયબર માફિયાઓએ આ યુવકને 34 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યો અને આ યુવક પાસેથી 1.65 લાખ રૂપિયા પડાવી લીધા। નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટ આ વર્ડ હવે ઘણા સમયથી સામે આવી રહ્યો છે। ક્રાઇમની દુનિયામાં આ એક એવો વર્ડ છે કે જેનો ઘણા બધા લોકો ભોગ બન્યા છે અને તાજેતરની અંદર વડોદરાનો એક યુવક આનો ભોગ બન્યો અને સાયબર માફિયાઓએ આ યુવકને 34 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યો અને આ યુવક પાસેથી 1.65 લાખ રૂપિયા પડાવી લીધા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને। ઘણા સમયથી આવું આપણે સાંભળીએ છીએ કે કેટલાક સાયબર માફિયાઓ તમને કોલ કરે અને તમને એવી ધમકીઓ આપે CBIના નામે કે પોલીસ અધિકારીના નામે કે ક્રાઇમ બ્રાન્ચના નામે કે તમે આ કેસમાં સંડોવાયેલા છો, આ કેસમાં સંડોવાયેલા છો, તમારે આટલા રૂપિયા ટ્રાન્સફર કરવા પડે અને તમને ફોન પરથી હટવા જ નહીં દે। એટલી બધી આ દાદાગીરી કરે અને તમને ફોન પર જ બધું તમારી પાસે કામ કરાવડાવે, લિંક ટ્રાન્સફર કરાવડાવે, તમારા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવે। આવો જ એક ચોંકાવનારો કિસ્સો તાજેતરની અંદર સામે આવ્યો છે। વડોદરામાં તરસાલિયા વિસ્તારમાં રહેતા એક કેતન નામનો એક યુવક છે। એણે મીડિયાની સાથે પોતાની જે આપવીતી છે એ શેર કરી છે। એણે કીધું કે 3 નવેમ્બરે બપોરે 12 વાગ્યે મારા ફોન ઉપર એક કોલ આવ્યો અને સામેવાળી વ્યક્તિએ મને એમ કીધું કે 2 કલાકની અંદર તમારો ફોન બંધ થઈ જશે। હવે આવું સાંભળીને મારું માઇન્ડ બંધ થઈ ગયું, કારણ કે મારી નોકરી છૂટી ગઈ છે અને મારી પર બીજી બધી જે કંપનીઓના જે HR હોય એના કોલ આવતા રહેતા હોય છે। એવા સમયે જો મારો ફોન 2 કલાક પછી બંધ થઈ જાય તો આ વાતથી જ હું ટેન્શનમાં આવી ગયો હતો। એ પછી મને એમ કહેવામાં આવ્યું કે તમે 9 નંબર દબાવો અને મેં 9 નંબર દબાવ્યો તો ફોન બીજી કોઈ વ્યક્તિને ડાયવર્ટ થઈ ગયો। આવી રીતના મને રીતસરનો 34 કલાક સુધી ટોર્ચર કરવામાં આવ્યો અને મારી પાસેથી ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા અને 40,000 રૂપિયા મારે બેંકમાં જઈને PFમાંથી મેં ટ્રાન્સફર કરાવ્યા। હું કશું કરી શકું એમ જ નહોતો, કારણ કે મને આ લોકો એટલું ખખડાવતા, દબડાવતા હતા, પ્રેશર આપતા હતા કે જો કોઈને વાત કરી છે તો તને 5 વર્ષની જેલ થશે, તારું આમ થશે, તેમ થશે, એવી સતત ધમકીઓ આપતા રહેતા હતા। એટલે હું રીતસરનો ગભરાઈ ગયો હતો। એણે એમ કીધું કે દર 8 કલાકે નવા લોકો સામે આવતા હતા। એક વખત એમ કહે કે આ અધિકારી છે, આ અધિકારી તમારી સાથે વાત કરશે। એક વખત તો એમ બી કીધું કે સુપ્રીમ કોર્ટના જજ તમારી સાથે એક કેસ છે, આમાં ચુકાદો આપ્યો છે તો એ વાત કરશે। આવું બધું કરીને મને રીતસરનો ટોર્ચર કરવામાં આવતો હતો। ઇવન રાત્રે હું સૂતો હતો પણ મારો ફોન મારે ચાલુ રાખવો પડતો હતો અને મને વારે ઘડીએ એમ કહેવામાં આવતું હતું કે ફોન છે એ મારે 360 ડિગ્રી ઘુમાવવો પડતો હતો। એ લોકો એ જોવા માંગતા હતા કે મારી સાથે રૂમમાં બીજું કોઈ છે કે નહીં। એમ કરીને કેતને એમ કીધું મીડિયા સાથેની વાતમાં કે હું જરાક બી કંઈ દલીલ કરવા જાઉં એટલે મને રીતસરનો ખખડાવતા હતા કે તું અમને આ બધું શીખવાડશે। અને એ લોકોની જે વાત કરવાની સ્ટાઇલ એવી હતી કે કોઈ પણ માણસ ડરી જાય। એમણે મને એમ કીધું કે તું જા, તારા બેંક ખાતામાંથી તારી પાસે કેટલી બચત છે? તો મેં કીધું કે મારી પાસે 40,000ની બચત છે। તો પહેલાં તો મેં મારા પૈસા ટ્રાન્સફર કરી દીધેલા, પણ પછી બીજા 40,000 મને બેંકમાં જઈને ટ્રાન્સફર કરવા માટે કીધા। તો જ્યારે હું બેંકમાં ગયો એ સમયે આ જે રેકોર્ડિંગ હતું એ બંધ હતું। એટલે એનો લાભ લઈને મેં મારી માતા અને બેનને આખી વાત કરી કે હું આવી રીતના ફસાઈ ગયો છું અને એમણે મને ધમકી આપી છે કે હું કોઈને વાત કરીશ
તો મને જેલ થશે, મને દંડ થશે, આવી મને ધમકીઓ આપવામાં આવી છે. એટલે મારી માતા અને બેને એક જે સાયબર એક્સપર્ટ છે એને ફોન કરી દીધો હતો. પણ પછી ફરીથી પાછો હું રૂમમાં ગયો તો હું જે સાયબર એક્સપર્ટની સાથે બિલકુલ વાત નહોતો કરી શકતો, કારણ કે હું ડરી ગયો હતો. કારણ કે એમણે ધમકી જેવી આપેલી હતી કે મારાથી કશું થઈ શકે એમ નહોતું. આ બિટવીનની અંદર એવું બન્યું કે મારાથી એક રાઉટરની સ્વિચ બંધ થઈ ગઈ અને એને કારણે જે રેકોર્ડિંગ થતું હતું એ બંધ થઈ ગયું. અને એ દરમિયાન આ જે સાયબર એક્સપર્ટ હતા એ મારા રૂમમાં આવી ગયા અને એમણે મને આખી વાત સમજાવી કે આ ડિજિટલ એરેસ્ટ છે, પણ ઓલરેડી મારા 1.65 લાખ રૂપિયા તો ચાલ્યા ગયા છે. નવાઈની વાત એ છે કે આ જે સાયબર માફિયાઓ છે એમણે ડિજિટલ એરેસ્ટનો CBIને નામથી એક લેટર બી મોકલ્યો છે અને એની અંદર બધું એમ લખ્યું છે કે તું આ કેસમાં ફસાયો છે. કેતને મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે મને એમ કહેવામાં આવ્યું કે એક મની લોન્ડરિંગ કેસની અંદર નરેશ ગોયલનો તું પાર્ટનર છે અને 250 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસની અંદર તારું નામ છે, એટલે તારે કાં તો જેલમાં જવું પડશે. સાથે સાથે મને કેટલાક અધિકારીઓ એવું પણ કહેતા હતા કે અમને ખબર છે કે તું નિર્દોષ છે, પણ નિર્દોષ સાબિત કરવા માટે પણ તારી બધી ડિટેલો ચેક કરવી પડશે, તારા ખાતાની તપાસ કરવી પડશે. આવી બધી વાત પણ મારી સાથે કરતા હતા. દર્શક મિત્રો, આ તો એક કેતનની વાત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવા જે ડિજિટલ એરેસ્ટના કિસ્સા આવી રહ્યા છે એમાં પોલીસ વારંવાર લોકોને વિનંતી કરી રહી છે કે કોઈ પણ દિવસ કોઈ ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી, CBIનો અધિકારી, EDનો અધિકારી વોટ્સઅપ કોલ ઉપર તમારી સાથે તમને વાત નથી કરતો, તમારા કેસની કોઈ વાત નથી કરતા, તમારી ધરપકડની વાત પણ ફોન પર નથી કરવામાં આવતી. તો એવા સંજોગોની અંદર કોઈ પણ એવો શંકાસ્પદ ફોન આવે તો પહેલાં તો ઉચકવો જ નહીં જો તમારો સેવ નહીં હોય તો. અને ધારો કે કોઈ સંજોગોમાં ઉચકાય અને થોડી પણ વાત થાય તો એ ફોન તાત્કાલિક કટ કરી નાખવો અને નજીકના જે પોલીસ સ્ટેશનમાં જઈ અને માહિતી આપી દેવી, તો તમે આનાથી બચી શકશો. પરંતુ આ એક ખતરનાક સાયબર ક્રાઇમ સામે આવી રહ્યું છે અને અનેક લોકો દરરોજ આની અંદર ફસાઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.